9 તારીખે પાંડેસરામાંથી મળેલી મૃત નવજાત બાળકીની તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। આ ઘટનાની મળતી માહિતી અનુસાર પાંડેસરા વિસ્તારમાં મૂળ બિહારનો એક શ્રમિક પરિવાર રહે છે। આ પરિવારની 16 વર્ષની કિશોરી ધોરણ 10માં અભ્યાસ કરે છે। સોશિયલ મીડિયા મારફતે તે આ જ વિસ્તારમાં રહેતા એક 16 વર્ષીય કિશોરના સંપર્કમાં આવી અને જે બાદ બંને વચ્ચે પ્રેમના અંકુર ફૂટ્યા। તો કિશોરી જ્યારે સ્કૂલે જવા નીકળતી ત્યારે આ કિશોર તેને ઘરે લઈ જતો અને શરીર સુખ માણતો હતો, જેના કારણે કિશોરીને ગર્ભ રહી ગયો હતો। આ વાતની જાણ કિશોરને થતાં કિશોરી સાથેનો સંપર્ક કાપી નાખ્યો। તો બીજી તરફ આ વિદ્યાર્થીનીએ ગર્ભપાત કરવાનું મનોમન નક્કી કર્યું અને તેના માટે તેણે યુટ્યુબ જોવાનું શરૂ કર્યું। તેમાં ગર્ભપાત સર્ચ કરીને તેના આધારે દવા લીધી। આ દરમિયાન ગઈ તારીખ 8મી જાન્યુઆરીના રોજ મોડી રાત્રે તેને પેટમાં દુખાવો ઉપડ્યો હતો। તો બાથરૂમમાં ગઈ ત્યાં જ કસું આવડ થઈ ગઈ હતી, જેથી તે નવજાતને ફેંકી આવી। તો 9મી સવારે જ્યારે લોકોએ નવજાત બાળકી જોઈ ત્યારે પોલીસને જાણ કરી હતી અને પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી છે। પોલીસે આ મામલે યુવક વિરુદ્ધ પોસ્કો અને બળાત્કારનો ગુનો નોંધી તેની અટક કરી વધુ પૂછપરછ હાથ ધરી છે।